રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા અને સ્ક્રેપ વેપાર કરતા વેપારીને સસ્પેન્ડ પોલીસ કર્મચારી સાથે કોઈક બાબતે વિવાદ સર્જાયો હતો, જે ઘટનામાં સમાધાન માટે એકત્રિત થયેલા બંને પક્ષો વચ્ચે મારામારી થતા વેપારીનું મોત નીપજ્યા હોવાનો આરોપ સાથે ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। પરિવાર સભ્યોએ આરોપ મુજબ સસ્પેન્ડ પોલીસ કર્મચારી સોશિયલ મીડિયા પર વેપારીના પુત્રના સાસુ અંગે વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને લઈ વેપારી એએસઆઈ સમાધાન માટે એકત્રિત થયા હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। મૃતક વેપારીએ પોસ્ટ બીમસ્સો હોવાથી ડિલીટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ બબાલ સર્જાઈ હતી, જેને લઈ સસ્પેન્ડ પોલીસ કર્મચારી વેપારીને માર મારતા તેઓ બેભાન થઈ ગયાનો આરોપ લગાવાયો હતો। એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે મૃત ઘોષિત કર્યા હતા, જેને લઈ સ્ક્રેપ વેપારી સાથે સસ્પેન્ડ એએસઆઈના વિવાદો સર્જાયા બાદ મોત મામલે પોલીસે ફરિયાદ નોંધવા જવાઈ હતી, ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ તપાસ શરૂ કરી હતી। ખુશ્બુ રાજપૂત: મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે, બરાબર છે। અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા। ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા, સસ્પેન્ડેડ છે અત્યારે, બરાબર છે। એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં, અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા સાસુ આવા છે ને આવું છે, એવું બધું પોસ્ટ કરેલી છે। એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનુબેન એમનું નામ છે, એમને ફોન કર્યો, એમને સમાધાનની વાત કરી, તમે ત્યાં જાઓ, અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ। અને એટલે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું, એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી, પણ એમને તરત જ મતલબ તું તારથી ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તાર હું પોલીસમાં છું, પોસ્ટ ડિલીટ નહીં થશે, હું પોલીસમાં છું, તમારે જે થાય એ કરી લેજો એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો। એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય, એટલે મારા કાકાને ફોન કર્યો, ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો, અને ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ। આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પાએ એમ કરીને, તો આજુબાજુવાળા આવ્યા, જે ભાઈ આવ્યા એમને કીધું, પણ ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા।